Painted, painless learning. ચલો સાતમો પ્રશ્ન. નીચે આપેલા આલેખમાંથી કયા આલેખ સમય અને તાપમાન માટે શક્ય છે? તમારો જવાબ સમજાવો. જુઓ ભાઈ, સમય અને તાપમાન બે વધવું જોઈએ. ક્યાં? એક વધે ને એક ઘટવું જોઈએ. ભાઈ સમય ખાલી ઊભો રહી જાય તો એ હાલે નહીં. તો હવે પેલો આલેખ જુઓ. આ સમયમાં વધારો થતો જાય છે. સમય અહીંયા તમે જુઓ, આ શું થાય? ધીમે 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 વધારો થાય. તાપમાને શું થાય છે? વધારો થાય. તો અહીંયા લખીએ સમય અને તાપમાન બંને વધે છે. તેથી આપણને કીધું છે કે આલેખ માટે સંભવ છે કે નહીં લખવાનું છે. તેથી આલેખ સંભવ છે. આલેખ સંભવ છે. શક્ય લખો તોય વાંધો નથી. બીજો આલેખ જોઈએ તો અહીંયા લખીએ કે સમય વધે છે. નહીં, સમયમાં શું થાય? ડૂમ 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 વધતું જાય છે. તાપમાન શું થતું જાય છે? ઘટતું જાય છે. સમય વધે છે અને તાપમાનમાં ઘટાડો થાય છે. તેથી આલેખ સંભવ છે. એમાંય સંભવ જ આવશે બેટા, કારણ કે એકેય વધે છે, બીજું ઘટે છે. બરાબર? આ શું લેવા શક્ય છે? સમજો. સમય વધે છે, તાપમાને શું થાય છે? ઘટે છે. બે ગતિ થાય છે, બે જગ્યાએ છે. હવે ત્રીજું આ શક્ય નથી. સમય એક જ જગ્યાએ સ્થિર છે. બપોરના 10 વાગ્યા હોય તો 11 તો વાગે ને, કે 10 ના 10 જ વાગેલા રહે? આ એવું સમજો કે અહીંયા 10 વાગ્યા છે, અહીંયા 11 વાગ્યા છે, અહીંયા 12, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, 4. સમયમાં શું થતો જાય છે? વધારો થતો જાય. આમાં જુઓ, આમાં 10 ના 10 જ વાગેલા છે. બીજે કંઈ આંકડો છે ને, એને તાપમાન ખાલી શું રાખે છે? વધે રાખે છે. એટલે આ આલેખ જે છે એ શક્ય નથી. તો અહીં સમયમાં વધારો થતો નથી. તેથી આલેખ શક્ય નથી. કોઈ દે એવું જોયું કે સમયને એ જ હોય? સમય શું થતો જાય? બદલાતો રહે. આમાં સમય એક ને એક જ રહી છે. સમજાણું કે નહીં? હાલો, એના પછી ચોથું. અહીંયા શું કીધું ભાઈ? જુઓ, સમય વધતો જાય છે. વધે છે કે નહીં? તાપમાન જે છે એ સ્થિર રહી છે, પણ એનો કંઈ વાંધો નથી. સમય બદલાતો રહે છે. આમ ગાડી જાય છે એનો મતલબ શું થાય છે? સમય બદલાય છે. તો અહીંયા લખીએ આપણે, સમય બદલાય છે અને તાપમાન કેવું છે? સ્થિર છે. કેવું છે? સ્થિર એટલે એક સરખું. બરાબર? સ્થિર લખાય ને એક સરખું લખાય. તાપમાન સ્થિર રહે છે. તેથી આલેખ શક્ય છે. લ્યો ભાઈ, આ દાખલો થઈ ગયો પૂરો અને સ્વાધ્યાય તમારો થઈ ગયો પૂરો. Painted, painless learning.